અંદરો અંદરની હુંસાતુસી જે આજે ઓફિશિયલી બહાર તો આવી. તો કેટલાય કોમેન્ટ્સ કરનારાએ કીધું તમે તો ગઈકાલ સુધી ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા હતા. એટલે ભાઈ વખાણ એટલે ગંગાના વખાણ, તો ગંગાની ગંદકીના વખાણ ન હોય. ગંદકી જુદી વાત છે, ગંગા જુદી વાત છે. જેમાં જે હોય તે પત્રકાર કોઈ પક્ષકાર થોડી હોય, જે છે તે છે. તો ગોપાલને જયારે વિસાવદરમાં જીત્યા ત્યારે મને લોકોએ એમ પૂછ્યું હતું, જે તે સમયની વાત કરું, જીત્યા ત્યારે, કે શું ગોપાલ ઇટાલિયા એક સક્ષમ વિકલ્પ ગુજરાતમાં બની શકે ખરા? મેં ત્યારે એક સેન્ટેન્સ કીધેલું, જે અંડરલાઈન મેં ત્યારે પણ બોલો તો આજે કહું છું કે આ લીટીને અંડરલાઈન કરજો, કે આજે ગોપાલ જેવો છે એવો ને એવો ગોપાલ ઇટાલિયા રે તો બની શકે, નહીતર નહીં. નહીતર ઠન ઠન ગોપાલ રહેશે. આવું પણ હું જે તે સમયે બોલ્યો હતો. આજે એવી જ હાલત થઈ છે. તમે જુઓ, ભેમાભાઈ ચૌધરી ઠાકોર રાજીનામા કોને કોને આપી દીધા. ભેમાભાઈ ચૌધરીએ રાજીનામા આપી દીધું. તમે ઉમેશભાઈ મકવાણાએ રાજીનામું આપી દીધું. રાજભા ઝાલા જે ક્ષત્રિય છે એને રાજીનામું આપી દીધું. જગમલભાઈ વાળા